ની બેઠક મળવા જઈ રહી છે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે મળશે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। સિદ્ધાર્થભાઈ, કેવી તૈયારીઓ ખાસ તો અત્યારે સીડબ્લ્યુસીની અને જે અડાલજ ખાતે જે સભા મળવા જઈ રહી છે તેની? સીડબ્લ્યુસીની મિટિંગ અને અડાલજ ખાતેની જાહેર સભાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। આવતીકાલનો દિવસ એ કોંગ્રેસ પક્ષ માટે એક ઐતિહાસિક દિવસ રહેવાનો છે। લગભગ 60 વર્ષ પછી ગુજરાતમાં સીડબ્લ્યુસીની મિટિંગ મળી રહી છે અને એની સાથે સાથે જે જાહેર સભાનું આયોજન અડાલજ ખાતે થયું છે એમાં પક્ષના પ્રમુખ શ્રી રાહુલજી, પૂર્વ પ્રમુખ અને સન્માનનીય સોનિયા ગાંધીજી, પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજી, પ્રિયંકાજી સહિત દેશના તમામ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સીડબ્લ્યુસીની મિટિંગમાં અને સાથે સાથે અડાલજ ખાતેની જાહેર સભામાં પણ ઉપસ્થિત રહેનાર છે। આટલા બધા આગેવાનો એક સાથે એક સ્ટેજ ઉપર હોય, હું માનું છું કે આ સૌથી પહેલો બનાવ સમગ્ર દેશમાં છે અને જે ઐતિહાસિક બની રહેશે। સિદ્ધાર્થભાઈ, આવતીકાલે હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે અને તે પહેલા રાજનીતિ શરૂ થઈ છે। સીએમએ કહ્યું છે કે અત્યાર સુધી જે પણ આંદોલન થયા તે કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતા અને તેમ કહીને હાર્દિક પટેલ અને કોંગ્રેસને આડાથી લીધી છે। પ્રજાની અપેક્ષાઓ અને પ્રજાની લાગણીઓનો પ્રતિભાવ ભારતીય જનતા પક્ષની ગુજરાતની સરકાર પાડી શકી નથી અને એ સંજોગોમાં પોતાની જાતને બચાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ગમે તે કહી શકે, પરંતુ આ આંદોલન જે ભૂતકાળમાં થયું એ આંદોલન પ્રજાનું આંદોલન હતું, પ્રજાની માગણીઓનું આંદોલન હતું અને એને કોંગ્રેસ પક્ષ પ્રેરિત આંદોલન કહેવાથી આંદોલનકારીઓનું અને ગુજરાતની જનતાનું અપમાન છે। એક અંતિમ સવાલ, સીડબ્લ્યુસીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કેટલો જુસ્સો જોવા મળી રહ્યો છે અને 2019માં ગુજરાતને કેટલો ફાયદો થશે? કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ જુસ્સો છે, કારણ કે એક ઐતિહાસિક બનાવ બની રહ્યો છે અને તમામ કાર્યકર્તાઓને એ ઐતિહાસિક બનાવના સાક્ષી બનવાની એક તક મળી છે, એટલે જુસ્સો છે। પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ 2019ની ચૂંટણી લડશે અને જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ન ધાર્યા પરિણામો કોંગ્રેસ પક્ષની તરફેણમાં આવે એવી શક્યતા હું જોઈ રહ્યો છું। બિલકુલ, તો કુલ મળીને જોઈએ તો આવતી સીડબ્લ્યુસીની બેઠક છે તે સરદાર પટેલ સ્મારક ખાતે મળવા જઈ રહી છે અને તમામ જે તૈયારીઓ છે, આ જે આખો વિભાગ એક તૈયાર કરવામાં આવ્યો છે તેની અંદર સીડબ્લ્યુસીની કાર્યકારિણીની બેઠક મળશે। એટલું જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 9 કલાકે અમદાવાદમાં તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત થશે। આ જે પાછળનો દ્રશ્ય જોઈ શકાય છે ત્યાં આગળ પુષ્પાંજલિ પણ કરવામાં આવશે અને સાથે સરદાર પટેલ સ્મારક જે છે ત્યાં આગળ ફોટો સેશન પણ કરવામાં આવશે। લગભગ 58 જેટલા જે રાષ્ટ્રીય નેતૃત્વ અને તેના જે નેતાઓ છે તેઓ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા આવવા જઈ રહ્યા છે। 4 એસપીજી પ્રોટોકોલ અને સૌથી વધુ મહત્વ આ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું એટલા માટે છે કારણ કે 58 વર્ષ બાદ સીડબ્લ્યુસીની જે બેઠક છે તે ગુજરાતમાં મળી રહી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગઢ માનવામાં આવે છે। આમ 2019ની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 12 તારીખે અમદાવાદ ખાતે આવશે અને જનસભાને પણ સંબોધન કરશે।